વ્રત પછી શું આવે? કોટી જપ, જપ યજ્ઞ. અહીં ખાલી અડધો કલાક ભજન કરવા બેહાડો ને, સોમનારાયણ સોમનારાયણ કે ભાઈ શ્રી રામ જય રામ જય રામ, શ્રી રામ જય જય રામ, અથવા શ્રી કૃષ્ણ સરનામમાં, અથવા ઓમ નમઃ શિવાય, જેને માનતા હોય ને, માતાજીને માનતા માતાજીનો, ઓમ ભૂભુરસ્વ જે માનતા હોય ને. અડધો કલાક થાય ને ધીરજ રે, કદાચ બધા હોય તો કે ભાઈ અમને નહીં ઊભું થવું, કલાક થાય તો કે અમને નહીં ઊભું થવું, પણ બીજા કલાકે તો ફોન ખાલી ના આવ્યો તો કરી નીકળી જાય. ફોન આવ્યો તો ભાઈ એટલે ગયો, અહીંથી ફોન આવશે તાર. પેલા એક ગોમની મહારાજ આવી તને ગોષ્ઠી કરતા હતા, તો કથા ચાલે તો પછી માજી ઘેર ગયો, એમનો છોકરો બીમાર હતો તો અંદર ઉડાયો હતો, માજી બહાર ઉઈ ગયા, આવી સારો ઠંડો પવન આવતો, ખાટલો નાખી દીધો બહાર અને બહાર ઉઈ ગયા. તો પેલે કથામાં આવે તે પેલો પાડો ગોમમાં ફરતો હોય ને, અહીં સિટીમાં તો ના આવે, ગોમમાં ફરતો હતો, તે પેલા ખાટલાને મેં ભીસી મારી રાતે. એટલે માજીએ કથા વાપરેલું કે યમરાજા પાડા ઉપર આવે, એમનું વાહન પાડો. તો પેલા માજી કે પ્રભુ હું નહીં બીમાર, અંદર બીમાર છે છોકરો. બોલો, હવે એક્સપાયરી ડેટ થઈ ગયો તો જવાનું મન થાય? કોઈ થાય છે? અમારો મહા અહીં જ રહે છે એટલાદરામાં જ. તે બધું રોગ દાખલ થયો, તે બધા કે સંતોને બોલાવો, મહાપૂજા કરે તો કંઈ છુટકારો થાય એમનો. તે મહાપૂજા કરવા સંતો આવ્યા ને સંતોએ પૂછ્યું કે દાદા જવું છે? તો કે ના, રહેવું છે. એટલે ઘરનો બધો કંટાળી ગયો, તો કે ના તોય રહેવું છે. તે પેલો અમારો મહાન છોકરો કે ભાઈ શું થશે? મેં કહું ભાઈ એ જવાવાળો ના પાડે છે, ભગવાન લેવા ના આવે જલ્દી, અમારથી પ્રાર્થના ના થાય કે ભાઈ ઓન લઈ જાઓ. પણ તેથી તેડું આવે તો એફડી હોય એવી ને રહી જાય, નોકરી હોય એવી ને રહી જાય, સવારમાં જંબુસર હોય ના જવાય. બધાને ખબર છે જવાનું છે. 60 કે 70 વર્ષ, બહુ 80 વર્ષ જૂનું દાદાએ ઘી ખાધેલું છે જૂનું. કેટલા છે દાદા? જો 80 તાલી પાડો દાદા માટે. 80 વર્ષે પણ અન્નમ છે. આપણે 80 વર્ષે અન્નમ રહેવું હોય ને તો આ વાતને વિચારવાની આપણે. જપ બી નહીં થવાનું. 2 કલાક કે 3 કલાક પિક્ચર 3 કલાકનું અંધારામ જોઈએ આપણે. રાહુલભાઈ ગયા હતા જોવા? 3 કલાકનું પિક્ચર અંધારામ જોઈએ તો કંટાળો ના આવે, અને સભામાં 1 કલાક વધારે થાય તો જવા દો ઘેર. બોલો, સુખીઓ સગવડીઓ ધર્મ આપણે હોધી નાખ્યો. ભગવાનને સ્પેરવીલ તરીકે જ ઉપયોગ કરીએ આપણે. જરૂર પડે તો કે પેલો એક જણો ગયો હનુમાનજી દાદાને થઈ, દાદા મારું આટલું કોમ થઈ જાય ને તો 5 ડબ્બા તેલના ચડાવીશ તમને. એટલે ઉપર ચડ્યો નિહોની ઉપર પેલા વાંસ પર, બધાએ તાલીઓ પાડી એટલે વધારે ચડ્યો ઉપર. થોડોક ચડે એટલે કોઈક પ્રોત્સાહિત કરે એટલે વધારે આપણને ઉમંગ આવે કે સાલું કોઈક જોનાર છે. ફરી ચડ્યો ઉપર. આવું બહુ ઉપર ચડે ને પછી જોયું તો નીચે ઉતરાય એવી પરિસ્થિતિ નહીં. એટલે પછી હરમોજી દાદાને યાદ કરવા મળ્યો કે પ્રભુ હવે હેમખેમ ઉતરીશ નીચે તો 5 ડબ્બા ચડાવીશ તેલના. તો 5-10 ફૂટ નીચે ઉતર્યો. ભગવાનનો આધાર લીધો ને એટલે ભગવાન ઉતારે 5-10 ફૂટ. 5-10 ફૂટ ઉતરે ને પાછી શ્રદ્ધા ખૂટી ગઈ. પ્રભુ 5 ડબ્બા નહીં થાય ને તો હું 2 ડબ્બા તો ચડાવીશ જ. તોય ભગવાને ઉતાર્યો. તો કે પ્રભુ 2 ડબ્બા નહીં થાય ને તો 1 ડબ્બો તો ચડાવીશ જ. છેક નીચે ઉતરી પડ્યો. તો કે પ્રભુ હો ના હું જાતે જ ઉતરી પડ્યો. તો કે આપણી શ્રદ્ધા ભગવાન જોડે સોદા કરવાવાળા આપણે છે બધા. હું તમે બધા 5 પૂનમમાં ભરીએ ડાકોર નહીં ચાલતા, અંબાજીની ચાલતા જઈએ, ફાગવેલ ચાલતા જઈએ, પાવાગઢ ચાલતા જઈએ, અહીં અટલાદરા ચાલતા જઈએ કે સોખડા મંદિર ચાલતા જઈએ, જય ફાવે તે ચાલતા જઈએ. કમ તો કે મારી માનતા હતી ને પૂરી થઈ ગઈ. અમને એક ભાઈનો મને ફોન આવ્યો, કઈ છું
તો કે ગોંડલ મક્કમ, તો કે મારા મોમાએ બાધા રાખી હતી કે મારું આ કોમ થઈ જાય ને તો ગોંડલની દર્શન કરવા જઈશું. વિચારો, મોમાએ બાધા રાખી દીધી. બધા બહુ છે પ્રસંગો, પણ આપણે જે મૂળ વાત પર આવી જઈએ 5-10 મિનિટમાં જ. આપણે બાધા રાખવાની છે ગુણાતીતાનંદ સ્વામીની વાત પ્રમાણે. ગુણાતીતાનંદ સ્વામી એક જ કહ્યું, અમને તો જન્મ મરણનો રોગ ટાળતા આવડે છે, બાકી કશું આવડતું નથી. જન્મ મરણનો રોગ એટલે શું? અમને મેહુલભાઈ ના વાત કરી. મનુષ્ય જીવન 84 લાખ યોની પછી એક જ મનુષ્યનો અવતાર મળે છે. આપણે બધાએ કોકના કોક પુણ્ય કરેલા છે ગયા જન્મમાં, 84 લાખ યોનીમાં. તારે ભગવાને છેલ્લો જન્મ મનુષ્યનો આપ્યો છે. અને એ વચનામૃતમાં પ્રભુએ કહ્યું, અમને વાત કરીએ પ્રમાણે, કે ભગવાનના પવિત્ર સંતો પૃથ્વી ઉપર વિચરણ કરતા હોય છે ભરતખંડને વિશે. કારણ શું? કે ભગવાન સ્વામિનારાયણ જ્યારે ગાદી પર બેઠા ત્યારે રામાનંદ સ્વામીએ એમને કહ્યું કે તમે ગાદી સંભાળો નીલકંઠવરની. ત્યારે કહ્યું, પ્રભુ ગાદી તો સંભાળું, તમે મને વરદાન આપો બે. તો બીજા બધા લોકો કહેવાય એની માટે માગશે આ તે ઘડે કળિયુગ તો બધો ચાલતો તો જોડે જ. હા, રામાયણમાં જેટલી મંત્રા હતી એવું નહીં, બધાએ મંત્રા તો ચાલુ જ હોય. તો ભગવાન સ્વામીએ પહેલું વરદાન માગ્યું કે તમારો જે આશ્રિત હોય, એવું ના કહ્યું મારો આશ્રિત. કેટલું દાસત્વ ભગવાન સ્વામિનારાયણનું. તમારો જે આશ્રિત હોય એના નસીબમાં રામપત્ર લખ્યું હોય, ભિક્ષા માગવાનું લખ્યું હોય, તો ભિક્ષા માગવાનું મને આવો, પણ તમારા હરિભગતને ના આવો. વિચારને પામે. આ ભગવાન અમને જ મને વિચાર આપ્યો. હા, બીજું વરદાન આપ્યું, માગ્યું કે એક વિષનું દુઃખ આવવાનું હોય એના નસીબમાં. નહીં કહેતા સુડીનો ઘા સોય મટાડ્યો. એક વિષનું દુઃખ આવવાનું હોય તો કરોડ વિષનું દુઃખ મને રૂવાડો આવે, પણ તમારા હરિભગતને ના આવો. હવે આટલી ભગવાને ગેરંટી પહેલે જ દિવસ લઈ લીધી, અને છતાં આપણે આનંદમાં નહીં રહી શકતા. આપણે આનંદમાં ભજન નથી કરી શકતા, આનંદમાં એની કરતા હરતાનો સ્વીકાર નથી કરી શકતા. વિચારીએ આપણે કેટલો અવિશ્વાસ છે આપણને. અને પછીના 2 વરદાન ભગવાને સામેથી આલ્યા, એ કરુણા ભગવાનની. પ્રભુએ કહ્યું કે અંત અવસ્થાએ મારા જનને હું દર્શન દઈને તેડી જઈશ. ત્યાંનું સમર્પણ બતાવ્યું. હા, મારી સામર્થ્ય એવી છે કે હું તમને અંત અવસ્થાએ દર્શન દઈને તેડી જઈશ. કેટલા બધા સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તોનો અનુભવ થાય છે એન સમયે કે ભગવાન સ્વામિનારાયણ એમને છેલ્લા અંત સમયે દર્શન આપીને તેડી જાય છે. બધા બહુ પ્રસંગો છે, પછી વાત કરીશું વિસ્તારથી. અને ચોથું વરદાન આપ્યું ભગવાન કૃષ્ણએ ગીતામાં કહ્યું, સંભવાની યુગે યુગે. જ્યારે જ્યારે ધર્મનો નાશ થશે ત્યારે હું ધર્મનું સ્થાપન કરવા માટે ધરતી ઉપર પ્રગટ થઈશ. અને એથી આગળ ભગવાન સ્વામિનારાયણે સ્ટેમ્પ આપી દીધો કે અમે ધરતી પરથી જઈએ જ નહીં. તો શું વરદાન આપ્યું કે કીર્તિ કાંચન કામિનીમાં રસ રાગની હોય, સ્ત્રી ધન અને માનના ત્યાગી જે સંતો હશે એવા પવિત્ર સંત થકી અમે ધરતી પર અખંડિત રહીશું. અને એ ભગવાન સ્વામીએ કહ્યું કે જ્યારે જીવને મનુષ્યની યોની અમે આપીએ છીએ ત્યારે ભરતખંડને વિશે ભગવાન કે ભગવાનના પવિત્ર સંતો ધરતી પર વિચરણ કરતા હોય છે. આ ઓથેન્ટિક ભગવાને પ્રૂવ કરી આપ્યું કે મારું વરદાન છે, અને સાથે ભગવાનના સંતો પણ ધરતી પર વિચરણ કરતા હશે. એનો જેને યોગ થશે એ જ ભક્ત થશે. વિચારને પામ્યા. ભગવાન રામના વખતમાં બધા નહોતા હરિભક્તો, તો કેમ રામ સીતા જાનકી જય બોલો હનુમાન કી? શા માટે ભાઈ? બીજા બધા કઈ ગયા હતા? ઓળખનાર ભગવાનને કોક. કૃષ્ણ ભગવાન દોડ્યા રણમાંથી, રણછોડ ડાકોરમાં આવી ગયા. એ તો અત્યારે આપણે રણછોડ રાયની જે બોલાય તે દાડ તો બધું બહુ કહેતા હતા કૃષ્ણ ભગવાન માટે, જાત જાતનું બધા બોલતા હતા. અને જ્યારે કૃષ્ણ ભગવાન ગોવર્ધન પર્વત ઉપાડ્યો, તો આનાથી તું ઉપાડાતો હશે ગોવર્ધન પર્વત, આમ ટચલી આંગળી કહીને તો પર્વત અદ્ધર થઈ ગયો. અને જેને જેને ટેકો કર્યો એ બધા નિમિત્ત બની ગયા.
આ નિમિત્ત બનવાની સેવા છે. આપણાથી કશું થઈ શકે એમ છે. પણ જે એન્જિન ભગવાનમાં જોડેલું છે એ એન્જિનના ડબ્બામાં બેસી જઈએ તો ઓટોમેટિક ભગવાન સુધી આપણે પહોંચી જઈએ. તો તપ બી નહીં થવાનું આપણાથી. તપ થવાનું છે? થશે તપ? ધ્યાન કરવા બેહોત ખરા. અમને મેં ગઈકાલે જ જંબુસરમાં વાત કરી. 6-7 ભાઈબંધો ભેગા થયા. એમને નક્કી કર્યું કે સાલું ભગવાનને પ્રસન્ન કરવા છે. એટલે સૌથી પહેલા પ્રસન્ન કોણ થાય? કોણ થાય? કયા ભગવાન પ્રસન્ન થઈ જાય જલ્દી? ભોળેનાથ. એટલે ભોળાનાથની સાધના કરવા બેઠા. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય ચાલુ કરી દીધું. એક જણની પ્રાર્થના સાંભળીને ભગવાન પ્રસન્ન થઈ ગયા ને પ્રગટ થઈ ગયા. બોલ, માગે તે આપું. શું આપું? પેલો કે આ યાર શરીર બહુ બ્લેક છે, એકદમ રૂપના અંબાર થઈ જાય, મારા જેવો ધરતી પર કોઈ રૂપાળો ના હોય એવો મને કર દો. કેમ? ભગવાન કે તથાસ્તુ. આપણી બધી માંગણીઓ આવી જ હોય. આ સોસાયટી કેટલા ઘરની જિગ્નેશભાઈ? આ 2 લાઈન 30-40 ઘર હશે. 42 ઘર. 42 ઘરમાં 2-3 ગાડીઓ બંધ દેખાય, પણ કોકની મર્સિડીઝ અહીંયા આવે, BMW આવી જાય તો આખી સોસાયટીને ઉગડી જાય. બોલો. અને 2-4 જણા મારા જત પૂછો હોય જતા રહે પેલા ભાઈ, કઈથી લાયા, કેવી રીતે લાયા, હપ્તેથી લાયા. આપણા પેટનું પાણી હલે, બાજુવાળો ગાડી લાવે. હા, કોકનું ઊંધું છતું મારી લાગે છે, અથવા કોઈનું કરી નાખ્યું 100%. બાકી એની તો તાકાત જ કઈ ગાડી લાવવાની. એટલે ભાઈ એ ભેંસનો શીંગડો ભેંસે પારે જે લાવ્યો હોય આપણે હું હતો જ સોસાયટીમાં છે, કોઈક બેવા કોમ લાગશે. એ હઠમાનને ઈર્ષા ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું એ નરકના દ્વાર છે. હા, એનાથી મુક્તિ અપાવે કોણ? પ્રશ્ન છે બધા. આ સત્સંગ એટલે કરવાનો જ. જેમ જેમ સભામાં આવશો, ભલે અત્યારે કદાચ તમને ખ્યાલ આવે ના આવે, પણ સભામાં આવશો ને, ભગવાનની ને સંતની દ્રષ્ટિ આપણા આત્મા ઉપર પડતી રહેશે. હા, એક દિવસ એવો આવશે કે આપણા હૈયાને વિશે સુખ શાંતિને આનંદ વર્તા થશે. હા, આ સભા આપણા આત્માને ચોખ્ખો કરે છે. અહીંથી કામ, ક્રોધ, લોભ, હઠ, માન, ઈર્ષા બધા રોગોને અહીંથી મુક્તિ અપાવવાનું કામ કરે છે સભા. એટલે અઠવાડિયે યોગીજી મહારાજે કહ્યું 1 કલાક સભા કરવી. આપણે ઘેર તો કરી નહીં શકવાના, પણ ભેગા થઈને આવી રીતે કરીશું. સંગમ શરણમ ગચ્છામી. હા, ભેગા થઈને બધું થઈ શકે. હા, ભેગા થવાનો આનંદ આખો અલગ છે. સ્વામીજી એવું કહેતા હતા કે તમને નહીં મનાય, પણ છતાંય કહું. પછી ફરી કહ્યું કે ના ના કોણ? તો કે ના તમને નહીં મનાય. ફરી બધા કહ્યું સ્વામી કોણ? તો કહી દઉં? તો કા કહી દો. પાછું સ્વામી કે તમને નહીં મનાય. એટલે બધાને ક્રિયોસિટી જાગી. ના ના સ્વામી કહો જ તમે એમ. તારે સ્વામીજીએ કહ્યું કે ભેગા થઈને જીવવું ને એ ભગવાનની રસગન મૂર્તિ કરતાં પણ એનો આનંદ અલગ છે. આ ભેગા એટલે થવાનું છે. ઘરમાં બધાના સ્વભાવો ગમતા થાય એ સભામાં આવશો ને તો ગમશે. બાકી બધી બહુ ગેપો છે, બધા પ્રશ્નો પછી કહીશ તમને. મુખ્ય વાત પર આવી જાઉં. બીજાને પૂછ્યું, પ્રગટ થયા ભગવાન, કે તારે શું જોઈએ? એટલે એને બાજુવાળા બની જોયું કે પેલો તો રૂપનો અંબાર હતો. એટલે ભાઈ હમ કિસી સે કમ નહીં, આના જેવું જ કર દો ભગવાન. હા, એનાથી આગળ નહીં, પાછળ નહીં. 6 જણને એવું પૂછ્યું પ્રભુએ. 6એ કહ્યું કે અવાજ કર દો. 7માને કહ્યું કે તારે? તો કે પ્રભુ હતા એવા કર દો. આવી સાધના કરવા આપણે નહીં કરીએ. ધ્યેય વગરની સાધના આપણને કઈ લઈ જાય? કઈ લઈ જાય?